નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ સહિત દેશભરમાં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ ભાજપા દ્વારા ભુજમાં યોજાયેલ સન્માન સમારોહમાં કચ્છના વિકાસ માટે તત્પરતા દાખવી હતી। સ્પષ્ટ બહુમતી સાથે મેળવેલા ઐતિહાસિક વિજય બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હંમેશા કચ્છની સેવા માટે ખાતરી આપી હતી। લોકસભા અને વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી અભૂતપૂર્વ સફળતા માટે ભાજપા દ્વારા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો। આ સન્માન સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ટેકેદારો સાથે મોટી માનવ મેદનીની હાજરીમાં પ્રદેશ અને જિલ્લા કક્ષાના હોદ્દેદારો સાથે તત્કાલીન સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, નગરપાલિકાના સભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ અને વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના પ્રદેશ મહામંત્રી અને ગુજરાતની તમામ લોકસભાની બેઠકોની જીતમાં સિંહ ફાળો ભજવનાર ભીખુભાઈ દલસાણિયા, રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, સાંસદ વિનોદભાઈ ચાવડા, વાસણભાઈ આહિર, ધારાસભ્ય પંકજભાઈ મહેતા, રમેશ મહેશ્વરી, અરજણભાઈ રબારી, જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ ચાંગા વગેરે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। વાસણભાઈ આહિરે વિપક્ષ પર પ્રહાર કરતા લોકોને ગેરમાર્ગે ન દોરવા અપીલ કરી હતી। પંકજભાઈ મહેતાએ મતદારો અને કાર્યકરોનો આભાર માનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કચ્છ પધારવા જાહેર નિમંત્રણ આપ્યું હતું। તારાચંદભાઈ છેડાએ રમૂજી અંદાજમાં પ્રારંભ કરી પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપા હોઈ પ્રજાને નિશ્ચિંત રહેવા જણાવ્યું હતું। કાર્યક્રમના સમાપનમાં મોટી સંખ્યામાં જ્ઞાતિ પ્રમુખો, સંસ્થાઓ અને મતદારોએ સાંસદ, ધારાસભ્યો અને મંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું। આજે સમગ્ર કચ્છ ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા સન્માન્ય રાજ્ય સરકારના મંત્રી આદરણીય તારાચંદભાઈ છેડા, જિલ્લા ભાજપના અધ્યક્ષ અને રાપર વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્ય આદરણીય પંકજભાઈ મહેતા અને સાંસદ તરીકે હું પોતે અમારા ત્રણેયનું એક ભવ્ય સન્માન સમારંભનો કાર્યક્રમ ભુજ જુબેલી મધ્યે કરવામાં આવ્યો હતો અને સમગ્ર કચ્છ વિસ્તારમાંથી અનેક ભાઈ બહેનો આશીર્વાદ અને શુભેચ્છા પાઠવવા માટે આજે ભુજની મધ્યે આવેલા હતા અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ, સૌ કાર્યકર્તાઓએ અને સૌ ચૂંટાયેલા પદાધિકારીઓએ સાથે મળીને આ 2014ની લોકસભાની ચૂંટણીની અંદર એક ભવ્ય, એક ઐતિહાસિક જીત, જે ક્યારે પણ ન વિચારી હોય એવી જીત, જ્યારે 2,54,000ની જીત મને અને ભારતીય જનતા પાર્ટીને અપાવી છે અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરી અને નરેન્દ્રભાઈને આ દેશના વડાપ્રધાન બનાવ્યા છે। માટે સમગ્ર કચ્છીવાસીઓનો પુનઃ હું હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું। ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ। આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો। કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ। અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં। એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે। સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ। ફોન નંબર 02832255549 9979877443। ભુજમાં કચ્છી લેવા પટેલ આરડી વરસાણી કુમાર વિદ્યાલયના વિશાળ મેદાનમાં 21 દિવસીય તાલીમ બાદ આરએસએસના સ્વયંસેવકોએ મેળવેલી શિક્ષાનું સમાપન બેન્ડની સુરાવલી સાથે યોજાયું। ભુજમાં કચ્છી લેવા પટેલ સમાજમાં માતૃશ્રી આરડી વરસાણી કુમાર વિદ્યાલયના વિશાળ મેદાનમાં પ્રથમવાર યોજાયેલ રાષ્ટ્રીય સ્વયંસેવકોની 21 દિવસીય તાલીમ પૂર્ણ થતા બેન્ડની સુરાવલી સાથે સમાપન કાર્યક્રમ યોજાયો, જેમાં 442 સ્વયંસેવકોએ તાલીમ મેળવી હતી। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, ગૌસેવા આયોગના વલ્લભભાઈ કથિરિયા, પ્રવીણભાઈ મણિયાર, રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા,
કચ્છ જિલ્લાના ધારાસભ્યો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોઈએ એક અહેવાલ. કૈલાસભાઈ ત્રિવેદી, વર્ગ કાર્યવાહ, પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગ. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજિત પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગ એનો જાહેર સમારોહ કાર્યક્રમ હતો. છેલ્લા 20 દિવસથી ભુજ ખાતે ચાલી રહેલા સંઘ શિક્ષા વર્ગનું આજે સમાપન કાર્યક્રમ હતો, જેમાં ગુજરાતભરમાંથી, કચ્છમાંથી, ભુજ શહેરમાંથી સમાજના વિવિધ અગ્રણીઓ, સંસ્થાના અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને શિક્ષાર્થીઓએ 20 દિવસમાં જે શિક્ષણ પ્રાપ્ત કર્યું એનું જાહેર નિદર્શન થયું હતું. આ 20 દિવસનું પ્રશિક્ષણ સંઘની નિત્ય ચાલનારી શાખા ચલાવવા માટેની સ્વયંસેવકોમાં સજ્જતા આવે, એના દ્વારા સમાજમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય, એકરૂપ સમાજ બને, એ માટેના વિષયોનું પ્રશિક્ષણ શારીરિક, બૌદ્ધિક, સેવા અને આત્મીય ભાવથી કાર્યકર્તાઓ અહીંયા રહે એના દ્વારા આપવામાં આવતું હોય છે. યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક. કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3000ના 50 હપ્તા અને 10000ના 10 હપ્તા તેમજ અન્ય પ્લાન પણ ઉપલબ્ધ. દર 6 મહિને 24000ના 10 હપ્તા ભરો. રોકાણ માટેની આવી સારી યોજના માત્ર આપના માટે જ. એટલું જ નહીં, સાથે મુખ્ય તેમજ મુખ્ય પ્રોત્સાહિત પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8866585818. યમુના properties@yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97 274 99 313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98 254 53 981. પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98 797 77 318. કચ્છની સ્વાદપ્રિય જનતા માટે મુંબઈનું ખ્યાતનામ ફૂડ સ્પોટ હેતલ એન્ટરપ્રાઇઝ દ્વારા ભુજમાં. ઔદ્યોગિક રીતે હરણફાળ ભરતું કચ્છ હવે દરેક ક્ષેત્રમાં આગળ છે. મેટ્રો શહેરની ફેસિલિટીઝ હવે કચ્છમાં જોવા મળે છે, ત્યારે કચ્છની સ્વાદપ્રિય જનતા માટે ભુજના હાર્દસમા હોસ્પિટલ રોડ પર હેતલ એન્ટરપ્રાઇઝનો શુભારંભ કરાયું છે. આ શોરૂમમાં મુંબઈની ખ્યાતનામ કંપની ફૂડ સ્પોટની તમામ વેરાયટીઓ જેવી કે મુખવાસ, ડાયટ ખાખરા, લો સુગર ચિક્કી, શરબત, ડ્રાય ફ્રૂટ, મીઠાઈ તેમજ ફરસાણ મળી રહેશે. ફૂડ સ્પોટ અને સાત્વિકના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ છે. સ્ટાઇલ્સ ધ ફેશન હબ, એક્સક્લુઝિવ મેન્સવેર. મેન્સવેરનો અજરક ખજાનો એટલે સ્ટાઇલ્સ ધ ફેશન હબ. ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, કુર્તા તથા બ્લેઝર, જેકેટ, બંડી, ફોર્મલ પેન્ટ, ડેનિમ્સ તથા ટી શર્ટમાં અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો મેળવવા માટે એકવાર પધારો સ્ટાઇલ્સ ધ ફેશન હબમાં. અંડરગાર્મેન્ટમાં જોકી, જોરિયો, જેનેક્સ, વીઆઈપી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીનું કલેક્શન. વેસ્ટ બ્રીફ, શોક્સ, રૂમાલ, બેલ્ટ, નાઇટ શૂટ તેમજ કેપ્રી શૂટ. એડ્રેસ 3 લાલન આર્કેડ, ઓલ્ડ પાંજરાપોળ સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220000. કસ્ટમર કેર 8000826000. ખાવડાના દિનારા ગામ વિસ્તારમાં નદીમાંથી સરેઆમ રેતીની ચોરી થઈ રહી છે. માથાભારે તત્વોને કોઈની બીક નથી. ખાણ ખનીજમાં અરજી છતાં કોઈ જાતના પગલાં લેવાયા નથી. ઇબ્રાહિમ અલાના દિનારા ખાવડાથી. ભાઈ, મારી રેતીની ચોરી થઈ ગઈ છે ને હું માથાભારી માણસ છે, એને કહું તો બધા પણ એના મજૂર પાવડા લઈ મારા ઉપર આવે, એટલે મને ડર થયું. હું ફેરેથી આપી, અરજી આપી તો બીજા બધા પણ કે તમારી પતાવટ કરો. પતાવટ પર થઈ નથી. 10 દિવસ થઈ ગયા. સામે મામંદ બ્રહ્મ છે, તૈયબનો ભાઈ, રાજકારણી માણસ છે, પૈસે અમારા કરતા પૈસા છે નથી કાંઈ. ખબર નથી એને કોનું સપોર્ટ છે. મારી તો માલિકી છે સાહેબ, બરાબર, મારી માલિકી છે. હું તો ગરીબ માણસ છું. મારા તો ઘર તમે જોશો તમે ખબર પડી જશે. 2 નદીને વેચમાં છો, નથી કાંઈ રસ્તો, નથી કાંઈ, એમ જ પડ્યા છો. ગામમાં ધમકી આપે છે કે
હું તો લેશો, તમે તમારાથી જે થાય એ કરી લેજો. તમારે ગાંધીનગરથી છૂટ છે, રેટી ઉપાડી ગયો, 3 કિલોમીટરમાં લઈ લીધી છે. પણ હવે એને બધો બીજું તો સીલ થઈ જાય ને તો અમારો ઘરતળ બચી જાય, અમારા ઉપર તરાબરા તૂટે તો અમને નુકસાન થશે. અરજી છે ખનીજ ખાતામાં સાહેબ કરી, લખાણ કરીને ઓના કને સહી સિક્કા લઈ લીધા, પણ હજી કાંઈ કર્યું નથી. તેમે 10 દિવસ થઈ ગયા. મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોડ હોસ્પિટલ મુન્દ્રા રોડ ભુજ કચ્છ. ડોક્ટર તારેક ખત્રી MCH ન્યુરોસર્જરી. મોબાઈલ નંબર 90 990 38 766. ડોક્ટર તારેક ખત્રી બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જરીનો બહોળો અનુભવ. 2000 કરતા વધારે ન્યુરોસર્જરીનો અનુભવ. કચ્છમાં સર્વપ્રથમ ન્યુરોસર્જન. હવેથી દરરોજ મળી શકશે એકોડ હોસ્પિટલ ભુજ મધ્યે. OPD સુવિધા સવારે 10 થી 1, સોમવારથી શુક્રવાર સાંજે 4 થી 6. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 230033 231033. મોબાઈલ નંબર 99090 29966. ઉપલબ્ધ સુવિધાઓ એકોડ હોસ્પિટલ ખાતે. માથામાં તથા કમરના ભાગમાં ઈજા નિદાન અને સારવાર. મગજ અને કરોડરજ્જુના રોગો જેવા કે ગાંઠ, કેન્સર, લોહીનો ભરાવો, જન્મજાત ખોડખાપણ, માથામાં પાણીનો ભરાવો, મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર. મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર. અદ્યતન ઓપરેશન થિયેટર, ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક. મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક. એકોડ હોસ્પિટલ મુન્દ્રા રોડ ભુજ કચ્છ. નમસ્કાર, હું ઉર્વી ગોર. જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. મિર્ઝાપર હાઈવે પર ટેમ્પો ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી. મિર્ઝાપર હાઈવે પર ટેમ્પો નંબર GJ12AY 9301 અને રિક્ષા GJ12V 945 સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો તેમજ રિક્ષા પલટી ખાઈ ગયા હતા, પરંતુ સદનસીબે બંને ચાલકોને ઈજા પહોંચી નથી. देश की धरती सोने जैसा कपास भरपूर देती है विक्रम बीटी. વિક્રમ 5 સૌથી મોટા વજનદાર અને વધુ ઝીંડવા. વિક્રમ 5 વીણવામાં સરળ અને લાંબા તાંતણા. વિક્રમ 5 અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ. અવશ્ય વાવો વિક્રમ 5. પહેલી પસંદગી છે વિક્રમ 5. વિક્રમ 5 વિક્રમ 5 વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી. બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સ ની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303 મોટા ને વધુ ઝીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી, જેથી મળે વજનદાર કપાસ. વિક્રમ 303 સુકાતો નથી, એટલે છોડ છેક સુધી લીલો છમ રહે. રૂવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303. કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, બેડનાકા બહાર, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9825061654 9427012654. થોડા સમય પહેલા કોટડા ચકારમાં જુગારની ક્લબને બંધ કરાઈ હતી. તેને ફરી લીલી ઝંડી મળી જતા જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. થોડા સમય પહેલા પદ્ધર પોલીસ સ્ટેશનના નવા PSI ગઢવીએ કોટડા ચક્કરમાં દરોડા પાડી જુગારની ક્લબ બંધ કરાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આમાં ખાખી વર્દીના 4 હાથ હોય તેવું જણાઈ રહ્યું છે. આચાર સંહિતા હોતા આ ક્લબ બંધ કરાઈ હતી, પરંતુ આચાર સંહિતા પૂર્ણ થઈ જતા પદ્ધરના PSI ને પણ જાણે સમજાવી લેવાયા હોય તેમ આ ક્લબ પુનઃ ધમધમતી થઈ ગઈ છે. સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર એક ખાખી વર્દીએ ક્લબ ચાલુ કરાવવા અંગત રસ લીધો હતો. પોલીસ પ્રજાનો મિત્ર છે કે પછી દુશ્મન એ સમજાતું નથી. તંત્ર જાગૃત થાય તો આવા પોલીસો પાંજરે પુરાશે. ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટર કચ્છના લોકોની સેવામાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી તેમજ લેપ્રોસ્કોપીની શરૂઆત ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટરમાં. અમારી ઉપલબ્ધ સુવિધાઓ: પીડા રહિત પ્રસૂતિ, લેટેસ્ટ સોનોગ્રાફી સેન્ટર, ગર્ભાશયની કોથળીના દૂરબીનથી અદ્યતન ઓપરેશન તથા કેન્સર નિદાન, કેન્દ્ર સરકાર માન્ય કુટુંબ નિયોજન કેન્દ્ર તેમજ વ્યંધ્યત્વ નિવારણ કેન્દ્ર. 24 કલાક ગાયનેક લેડી ડોક્ટર હાજર. જો આપ વ્યંધ્યત્વથી પીડાતા હો તો હવે થઈ જાઓ ચિંતા મુક્ત.
કેમ કે આપના માટે કચ્છમાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીની સુવિધા શરૂ કરાઈ છે ભાનુશાલી નર્સિંગ હોમમાં. અમારું સરનામું છે શ્રી ચેમ્બર્સ, પહેલા માળે, જીકે જનરલ હોસ્પિટલ સામે, ભુજ, કચ્છ. એપોઇન્ટમેન્ટ માટે ફોન કરો 02832227228. મોબાઈલ નંબર 9978992930. સિનુગ્રા ગામમાં લગ્ન સમયે થયેલા બોલાચાલી બાદ 10 શખ્સો સાથે મળી કેફી પીણું પીવડાવી માર માર્યો. સિનુગ્રા ગામમાં લગ્ન પ્રસંગે ગયેલા અકબર લધાનો હાથ ભીડમાં એક બાળકને લાગી જતા બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મામલો શાંત થઈ ગયો હતો, પરંતુ થોડા સમય બાદ અજાણા શખ્સો આવી અકબરને કેફી પીણું પીવડાવી દીધું, જેના કારણે તે બેભાન જેવો થઈ ગયો હતો. ત્યારબાદ તેને માર મારી અને ગંભીર ઈજાઓ પહોંચાડી, જેના કારણે અકબરને અંજારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મારું નામ સાબિરાબેન, હું સિનુગ્રા ગામની છું. આ મારા જમાઈ થાય અને એ લોકો મારાથી મોર જમવા ગયા હતા. એ લોકો જમીને વર્યા અને હું જાતી હતી, તો હવે એક છોકરાને જરાક હાથ વાગી ગયો. તો એ છોકરો એ વેટાણે બળજબરી કરીને કજિયા કરવા માંડ્યો, એટલે તે વેટાણે એનું સમાધાન થઈ ગયું. જાતી હતી એટલે 10-12 જણા લખીને બેઠા હતા. આવી અને આને પકડી અને આટલો બધો જગ હતો, એમાં શું દવા હતી એ આને પાડી દીધી ને પટમાં ફગાવી દીધો. પછી તે વેટાને પછી હું ગઈ એટલે અમે થોડાક જણા મારા છોકરાના ભેગા થઈ ગયા, એટલે એ લોકો ભાગી ગયા. આ લોકો તો અહીંયા રહેતા નતા, એ બીજા ફરિયામાં રહેશે. આ લોકો અમારા ફરિયામાં રહેશે. એટલે પછી હું આને ઘરે લઈ ગઈ. ઘરે લઈ ગઈ એટલે આ તો સાવ બેહોશ થઈ ગયા. એટલે મેં એના બાપને ને માને ફોન કર્યો, તો 10-12 જણા પાછા ઘર કને આવીને બેસી ગયા, ધારિયાથી ને તલવારથી ને. એ કે અમે મારી જ નાખશું. પછી જેમ તેમ કરી ને આ લોકોને હું દવાખાને મેં પહોંચાડ્યું. એ ગની સિરાજ, મુસ્તાક ગની સિરાજ, રફીક ગની સિરાજ અને ભચાબેન ગની સિરાજ. મારા જમાઈનું નામ અકબર લધા બુઢા. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, મોજડી, સાફા તેમજ દુપટ્ટા. એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાડ શેરી, વાગડ 24 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9902275595 02832227595. લાંબા સમયથી પડી રહેલા રાજહંસ બ્રાન્ડનો ઘઉંનો લોટ ખાવડા વિસ્તારના ગામના લોકોએ ખાતા 19 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થવાથી ભુજની જીકે જનરલમાં દાખલ. ભેળસેળ યુક્ત તેમજ લાંબા સમયથી પડી રહેલા રાજહંસ બ્રાન્ડનો ઘઉંનો લોટ દલાલના માધ્યમથી ખાવડા વિસ્તારના ગામોમાં પહોંચ્યો હતો. આ ગ્રામજનો આ લોટ ખાવાથી છેલ્લા 8 દિવસથી બીમાર પડ્યા હતા અને ખાવડા હોસ્પિટલ ઉભરાઈ ગઈ. ત્યારબાદ રવિવારે ફૂડ પોઈઝનિંગથી બીમાર પડેલા લોકો વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ગરીબ લોકોને દલાલો દ્વારા આવા સસ્તા ભાવે ઘઉં વેચવાનો કિસ્સો બહાર આવ્યો હતો અને ખાવડા પંથકમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. આવા દલાલો ઉપર કાયદેસર કાર્યવાહી થાય તે જરૂરી છે. ઇસ્માઇલ અબ્દુલ્લા, કોટડા. હું એમાં 25 લીટરની બોરી ગીણી લોટની, તેમાં રાતને લઈ ગયો તો બનાવી રોટલી ને બધા પડી ગયા. 8 માણસ છે, 8 માણસ પડી ગયા. એટલે મગજ બધાનો આઉટ થઈ ગયો. હા, ઝેરી અસર રહી ગયો. અત્યારે પણ દવા ચાલુ છે, 3 દી છે, હજી પણ મગજ એનું આઉટ છે. બોરી આવી છે પેક દુકાન ને, એને દુકાનથી હું 10 વાર થયા રાશન લઉં છું. એ પહેલી વાર દાખલો છું. નૂરમામ સાલે, ખાવડા. ખાવડા વિસ્તારમાં લગભગ 20 થી 25 ગામ છે. આમાં બધું વાપરે છે, જેમાં જૂનું આટો આવે છે સર, બરાબર. આમાં તકલીફ થાય છે ને લગભગ 20 થી 25 અત્યારે ખાવડામાં દવા ચાલુ છે એની, ઝેરી અસરની છે બધી. 19 છે, બધા 19 છે. એટલે ખાવડામાં આની દવા ચાલુ છે. રોજના રોજ 80 બાટલા ચાલુ છે રોજના. કોઈ છે નથી, કોઈ આરોગ્ય કોઈ નથી આવતા, કોઈ આરોગ્ય નથી આવતા ગામમાં. ગામમાં પાણી છે, પાણીમાં જીવડા પડે છે, બસર પડે છે, આમાં કેટલું નુકસાન થાય છે. એટલે આરોગ્ય કોઈ ગામમાં નથી આવતા.
રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઉદ્ધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com, વેબસાઇટ www.rameshlightandmandap.com. ભુજ ભીડનાકા વિસ્તારમાં જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમતા 10 શકુનીઓને ભુજ LCBએ પકડી પાડ્યા. ભુજમાં દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડાઓ પડે છે, છતાં પણ જાણે બુટલેગરો અને જુગારીઓને પોલીસનો ડર રહ્યો નથી. તે રીતે ખુલ્લેઆમ આ ધંધાઓ ફૂલ્યા ફાલ્યા છે. ભુજમાં ભીડનાકા વિસ્તારના આઝાદ ચોકમાં જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમતા 10 જેટલા જુગારીઓને ભુજ LCBએ પકડી પાડ્યા છે અને તેમની પાસેથી 20,400નો મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આજરોજ LCBના PI શ્રી VR મલ્હોત્રા સાહેબની બાતમી હકીકત મળેલ કે ભુજમાં ભીડ નાકા અંદર આઝાદ ચોકમાં અમુક માણસો ભેગા થઈ અને ધાણી પાસાથી પૈસાની હાજરીનો જુગાર રમાડે છે. તે આધારે LCBના હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ તથા LCB સ્ટાફના માણસોએ સદર બાતમીવાળી જગ્યાએ જુગાર અંગેની રેડ કરી કુલ 10 ઇસમોને 20,400 રોકડા અને ધાણી પાસા જોડે એક સાથે પકડી પાડેલ છે. આગળની કાર્યવાહી માટે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. મચમોર પુણેની ખૂબ જ પ્રખ્યાત કંપની મચમોરનો શોરૂમ હવે આપણા ભુજ શહેરમાં. લેડીઝ આઇટમોમાં અનલિમિટેડ વેરાયટીનો ખજાનો એટલે મચમોર. લેડીઝ વોલેટ્સમાં અવનવી અને અતિ આધુનિક ડિઝાઇનો, ટ્રેડિશનલ લેડીઝ બેગની વિશાળ શ્રેણી, લેડીઝ ફૂટવેર જેમાં સેન્ડલ, મોજડી, શૂઝ, ચપ્પલ વગેરે આઇટમો, લેડીઝ કોસ્મેટિક, લેડીઝ ક્લોથમાં અઢળક વેરાયટીઓ, ફેન્સી જ્વેલરી, લેડીઝ ફેશન એસેસરીઝની તમામ આઇટમો એક જ જગ્યાએ મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે મચમોર. દુકાન નંબર 9, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ. ફોન નંબર 02832650433. છકડા એસોસિએશન દ્વારા કલેક્ટર ઓફિસ અને SP કચેરીને આવેદનપત્ર આપી સિટી બસ ચલાવતી મંડળી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. તે સંદર્ભે જ એસોસિએશનના સભ્યો ભુજ નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર અને રજૂઆત કરવા માટે ગયા. ત્યારે ભુજ નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસર અને અન્ય જવાબદાર અધિકારી અને પદાધિકારીઓ હાજર ન હતા. છકડા ચાલકો વિફર્યા અને નગરપાલિકામાં તોડફોડ શરૂ કરી નાખી. જેથી કચેરીમાં ભયનું વાતાવરણ સર્જાયું અને નગરપાલિકાના કર્મચારીઓએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા સિટી પોલીસના કર્મચારીઓએ આવીને છકડા એસોસિએશનના લોકોની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. ભુજ નગરપાલિકાએ સિટી બસનો કોન્ટ્રાક્ટર આપેલો છે, તો આ છકડાવાળા એને કંઈક માહિતી જોતી હતી. એ લોકોની માંગણી એવી હતી કે સિટી બસ રસ્તામાં વચ્ચે ઊભી જાય છે, અમારા પેસેન્જર લઈ જાય છે, તો એ 2 દિવસે રોજ ઓફિસમાં માહિતી માટે આવતા હશે. તો અમારા ચીફ ઓફિસર અત્યારે રજામાં છે, હું પણ 1 દિવસ બહાર હતી, તો એ લોકોને અમે માહિતી આપી શક્યા નથી. તો અત્યારે આવી અને નગરપાલિકાની અંદર ઉગ્ર અવાજ કરી અને અમારા બ્રાન્ચ હેડના બોર્ડ એવા તોડ્યા કર્યા. એટલે મને તરત મારા PA નો ફોન આવ્યો. એટલે મેં કીધું કે આ સરકારી મલકત છે, જે લોકો નુકસાન કરતા હોય તો તમે તાત્કાલિક પોલીસને બોલાવી લો અને આપણે ફરિયાદ કરીએ. એટલે અત્યારે હું મારું કામ પતાવીને હું તરત અહીંયા પોલીસ સ્ટેશન દોડી આવી. છકડાવાળા મારા સાથે સારી રીતે વાત કરી કે બેન
અમને ખાલી માહિતી જોઈએ છે, બીજું કાંઈ નહીં. પણ તમે માહિતી જોઈએ છે પણ તમે આ નુકસાન શું કામ કર્યો? તમે મારા કને આવો, હું તમને માહિતી આપી દઉં. આજે હું 11 થી 2 સુધી ચેમ્બરમાં બેઠી હતી, ત્યાં સુધી લોકોએ માહિતી લેવા માટે આવ્યા નહીં. સાંજના ભાગમાં આવી અને આવી રીતે આવો ખોટો વર્તન કર્યો એટલે અમે અત્યારે અહીંયા ફરિયાદ કરવા આવ્યા. ફરિયાદ આ લોકો લેવા માટે તૈયાર છે. પોલીસનો પણ અમને પૂરો સપોર્ટ મળ્યો. તો અત્યારે હવે આ લોકો મારા કને માફી માંગે છે કે બેન બીજું કાંઈ નહીં, તમે અમને ખાલી તમે અમને માહિતી આપજો. અત્યારે કે અમારી કે રોજીરોટીનો સવાલ છે. બીજું તમારી રોજીરોટીનો સવાલ છે તો સિટી બસ ભુજના નગરજનો માટે આપણે ચાલુ કરી છે. કારણ કે જે નાગરિક રસ્તામાં સિટી બસ માટે જેને જવું હોય ઊભી રાખે તો એ લોકો ઊભી રાખી શકે છે, એમાં આપણે એને ના ન કહી શકીએ. બીજું તમે તમારા જ્યાં બસ સ્ટોપ છે અહીંયા ઊભા રહો તો તમે તમારા પેસેન્જર મળી જશે. એટલે અમારી જે એકબીજાની વ્યવહારિક વાત થઈ એ પ્રમાણે અત્યારે મેં આ લોકોને કીધું કે તમે અત્યારે હું એને આ લોકોને મૂકી દઉં છું. અત્યારે મેં મારા સ્ટાફને અને મારા બ્રાન્ચ હેડને કીધું અત્યારે આપણે આ બધું મૂકી દો અને આ લોકોને જે માહિતી જોતી હશે અમારા સીઓ આવી જાય, હાજર થાય એ પછી બોલાવીને માહિતી આપણે આપી દઈશું. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. તેલંગાણાના રૂપમાં દેશને મળ્યું 29મું રાજ્ય. ચંદ્રશેખર રાવે લીધી સીએમ પદની શપથ. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર અને બીજેપી એમપી સત્યપાલ સિંહના ઘરેથી પકડાઈ છોકરીઓ, જેમના પર વેશ્યાવૃત્તિનો આરોપ. 1993માં થયેલ મુંબઈ બ્લાસ્ટ મામલે આતંકી યાકુબ મેમણની ફાંસી પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ. પૂર્વ મુસ્લિમ સાંસદનો સોનિયાને સવાલ, ઇમામ સૈયદ અહમદ બુખારીથી કેમ મળી સોનિયા? કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાને આઈપીએલની જીતનો ફાળો પોતાના પુત્ર અબ્રાહમને આપ્યો. બરેલીમાં એક યુવતી પર સામૂહિક બળાત્કાર કરી એસિડ પીવડાવ્યા બાદ તેનું ગળું દબાવી હત્યા. હવામાન વિભાગની આગાહી અનુસાર કેરળમાં 5 જૂન સુધી મોન્સૂન પહોંચવાની શક્યતા. 2G ગોટાળા મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રી એ રાજાને જુબાની આપવાની અનુમતિ. કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે શાહી ઇમામને કહ્યા સાંપ્રદાયિક. બિહારમાં માજી મંત્રીમંડળનો થયો વિસ્તાર, સામેલ થયા 14 નવા મંત્રી. મહારાષ્ટ્રના મંત્રીમંડળનું વિસ્તરણ, 2 મંત્રીઓનો સમાવેશ. જયલલિતા એનડીએમાં પુનઃ સામેલ થાય તેવી શક્યતા. આવતીકાલે મોદીથી કરશે મુલાકાત. એસપીજી સુરક્ષા હટાવવા પ્રિયંકા વાડ્રાએ કરેલ માંગ પર કિરણ રિજ્જુએ કહ્યું કે આ બધું પ્રિયંકાનું નાટક છે. કેન્દ્રીય ખાદ્ય પૂર્તિ મંત્રી રામવિલાસ પાસવાને બદાયુમાં ગેંગરેપ પીડિત પરિવારની લીધી મુલાકાત. સાંસદો તથા મંત્રીઓએ પરિવારજનોને દૂર રાખવાનો નિર્દેશ હોવા છતાં પ્રિયંકા રાવતે પિતાનું પ્રતિનિધિત્વ પદ પરત લીધું. ઓરિસ્સાને અપાવો વિશેષ રાજ્યનો દરજ્જો, મોદી સાથે આજે નવીન પટનાયકની ચર્ચા. દાઉદ દ્વારા દિલ્હીને ટાર્ગેટ બનાવવાની સંભાવના, સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર. યુપી પર્યટન વિભાગની તાજમહેલ વેબસાઇટ હેકર્સ દ્વારા હેક, તેના પર પાકિસ્તાનનો ઝંડો લગાવ્યો. કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ જુલાઈ 2014 થી 7% વધશે. કલમ 370 ની સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે, આરએસએસના નેતા ઇન્દ્રેશ કુમારનું નિવેદન. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.